હાલો મિત્રો, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. બહુ બધા દિવસ પછી મળીએ છીએ. થોડું કંઈક ને કાંઈ વિચાર્યું હતું રોજ વિડીયો અપલોડ કરીશું, પણ હમણાં કાંઈ મેળ નથી ખાતો એવું થાય છે. તો આજે હું પણ એક મસ્ત રેસીપી લઈને આવી છું, મોમોસ, ડાયટ મોમોસ બનાવીએ ને તે. તો જેમાં આપણે મેંદાનો પણ બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને એકદમ થોડાક એવા ઓઇલનો આપણે ઉપયોગ કરીને ટેસ્ટી એવા મોમોસ બનાવવાના છે. જો કે મોમોસ છે ને મેં ક્યારેય ચાખ્યા નથી, પણ મેં જોયા બહુ છે કઈ રીતના બને, અને હું મારી રીતના કઈ રીતના એનો ટેસ્ટ તમારે ડાયટમાં તમે સામેલ કરી શકો અને હેલ્ધી રીતે, તો એ હું તમને બતાવીશ. બરાબર છે? તો તમે એનો ઉપયોગ કરી શકો છો ખાવામાં. નહીં, સાંજની રેસીપી છે. તો અત્યારે બધી ક્રેવિંગ બહુ થતી હોય ચોમાસાના લીધે, શું ખાવું શું નહીં, તો તમે આ ઇઝીલી મોમોસ બનાવીને લઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ કે આપણે એની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું અને કયા કયા શાકભાજી એડ કરીશું આપણે, અને કયા લોટનો આપણે એને ઉપયોગ કરીશું. તો ચાલો જોઈએ હવે આગળ. તો આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે મોમોસ બનાવવાના છે. મોમોસ બનાવવા માટે મેં છે ને લોટમાં બનાવવા માટે મેં છે ને રવાનો ઉપયોગ કર્યો છે. બરાબર છે? જે આપણે કહીએ ને ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે. તો ચાલો જોઈ લઈએ. હવે આપણે આનું બધું સરસ એવું છે ને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. એ કટિંગ કરવામાં છે ને હાથનો ઉપયોગ કરવાનો છે, મશીનનો ઉપયોગ કરવાનો નથી, જેથી આપણું કટિંગ એકદમ ઝીણું અને સરસ થાય, જે પાણી ન છોડે એટલા માટે. બરાબર છે? અને રવાને કઈ રીતના આપણે લોટ બાંધવાનો છે ને એ તો ચાલો બતાવી દો. પહેલાં લોટ બાંધીને આપણે આને મૂકી દઈશું અને પછી આપણે એને રોટલીની જેમ વણવાનું છે. બરાબર છે? તો ચાલો, એકદમ છે ને ઝીણો જ છે, જોવો રવો. તો આને પીસવાની જરૂર નથી. અને જો તમારી પાસે જાડો રવો હોય ને તો તમારે છે ને એને છે ને પીસી લેવાનો મિક્સરમાં, એટલે સરસ છે ને ઝીણો એવો રવો થઈ જાય. એટલે આપણે આને પીસતા નથી. બરાબર છે અત્યારે? તો ચાલો જોઈએ હવે આગળ. હવે આપણે એને છે ને થોડોક આ જે રવો છે ને એ એડ કરી દઈશું. બરાબર છે? 1 વાટકા જેટલો હતો, થોડોક ઓછો હતો એટલે નાખ્યો છે મેં વધારે. આ 1 વાટકાનો આપણે રવો લઈ લીધો છે. હવે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. મોણ માટે થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. લોટ બાંધવામાં છે ને ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. સતપ એવું ગરમ પાણી કર્યું છે. બહુ ગરમ નથી કરવાનું, નોર્મલી ટચ થઈ શકે એટલું કરવાનું છે. પછી આપણે એની ધીમે ધીમે છે ને જે રવાની અંદર છે ને પાણી એડ કરતું જવાનું છે. થોડું શું એ નોડે માં પડી જાય. જો ચાલુ છે એના ચાલુ છે દીકરા, તું જોવા માંડ. હમણાં આવું છું. કેમ? જો લોટ બાંધીને આવું છું. જા 2 મિનિટ, મમ્મીનું કામ ચાલુ છે ને એટલે દીકો. જો આવો સરસ છે ને લોટ બાંધી લેવાનો છે. અને આપણે હવે આને છે ને ભીના કપડાથી ઢાંકીને થોડુંક છે ને 20-25 મિનિટ માટે મૂકી દેજો, એટલે સરસ આપણો જે લોટ છે ને એ એક્ટિવ થઈ જાય એટલા માટે. ઢોસા બનાવું છે. હે? ઢોસા નથી બનાવો. મારે ખાવું છે. તારે ખાવાનો, મારે ખાવાનો નથી. ઢોસા ખાવું છે મારે. હો, આપણે ગયા તા ને? હા. જો આપણે સરસ બધું છે ને હાથેથી કટિંગ કરી લીધું છે. કેપ્સિકમ મારી પાસે ઓછું હતું એટલે મેં ઓછું નાખ્યું છે. કાંદા થોડાક વધારે લેવાના છે. જો તમે કાંદા નથી ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો. બરાબર છે? તો ચાલો હવે આપણે આને થોડુંક વઘારીને ચોળવી લઈએ, એટલે આપણે છે ને મોમોસ જે બાફીએ ને તે સરસ ખાવામાં ટેસ્ટ સારો લાગે ને એટલા માટે. તો ચાલો હું તમને બતાવી દઉં કઈ રીતના કરવાના ને તે.
ધીમા ગેસે તે આપણે આને કરશું. તો એક પેન લઈ લીધી છે મેં. હવે આપણે એની અંદર છે ને 1 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલ આપણે વધારે નથી એડ કરવાનું, એકદમ ઓછું રાખવાનું છે, જે આપણા મસાલામાંથી તેલ બહાર ન નીકળવું જોઈએ એટલા માટે. આજે તો મારું મોઢું નહીં બતાય, કેમ કે આજ તો હું જે કેટલી રસોઈ બનાવું છું ને એટલી શૂટિંગ કરું છું. થોડું કેવું જીરું, હિંગ એડ કરીશું. આદુ લસણની પેસ્ટ છે, જે મેં પહેલેથી જ તે હું બનાવીને રાખું જ છું, કે કંઈ પણ વઘાર હોય ને તો સારું પડે એટલા માટે. જોવો છે ને આપણું તેલ એકદમ ઓછું છે. હવે આપણે એની અંદર બધા મસાલા જે છે ને તે એડ કરી દઈશું. ડુંગળી, કોબી, જે લોકોને થાઇરોઇડ હોય તે લોકોએ કોબી નથી નાખવાની, અને ગાજર. ટમેટાનો પણ ઉપયોગ નથી કરવાનો, કેમ કે ટમેટું છે ને પાણી છોડે ને એટલા માટે. એકદમ ધીમા ગેસે આપણે એને ચોળવાનું છે ને બધું શાકભાજી સરસ મિક્સ કરી દેવાનું છે. હળદરનો પણ ઉપયોગ નથી કરવાનો, કોઈ પણ મસાલાનો બીજો ઉપયોગ નથી કરવાનો. આદુ મરચી છે જો એનાથી તીખાશ આવી જ જશે એટલા માટે. તમે જો ચાહો ને આમાં તો તમે પનીર પણ એડ કરી શકો છો, અને થોડુંક એવું ચીઝ પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું, કેમ કે આપણે આ સરસ ચોળી લેવાનું છે. અને હવે આ ગેસે આપણે છે ને કંઈ નહીં, ચાલો પહેલાં આ જ બનાવી લઈએ પછી. અને ચાલો આપણે લોટ પણ જોઈ લઈએ કે કેવો થયો છે તે. આ બાજુ મેં છે ને પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, કેમ કે આપણે મોમોઝને બાફવા જોશે ને એટલા માટે. તળવાના નથી, કેમ કે તો તળીએ તો ડાયટમાં તો આવે નહીં એટલા માટે. આવો લોટ રાખવાનો છે સરસ, બહુ કઠણે નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવી રીતના. જો આવી રીતના આપણે બધા બનાવી લઈશું. તમે આવી રીતના એક એક પૂરી કરીને પણ વણી શકો, અને આવી રીતના મોટી રોટલી વણી લેવાની. પછી આપણી પાસે આ નાનો ગ્લાસ હોય ને એને મદદથી છાપથી પાડી લેવાની. દેખ જો જાત જાતને ભાતના મોમોસ કાઠિયાવાડી મોમોસ બનાવ્યા, જરૂરથી ટ્રાય કરજો. હવે એમ થોડુંક મોમોસ છે ને બનાવતા નહોતા આવડતા, એટલે પછી આ ઘૂઘરાનો શેપ બનાવી નાખ્યો. મુદડ તો ખાવાનું જ છે, ગમે એમ બનાવો એ ચાલે, પણ બહુ મસ્ત થયા છે ટેસ્ટમાં. જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ હેલ્ધી છે. વેટ લોસની જર્નીમાં હોય ને તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે આ ફટાફટ બનાવીને ટ્રાય કરજો. અને 8 થી 10 તમે ખાજો તો પણ તમારો વજન નહીં વધે. અને આમાં આપણે બધું શાકભાજી એડ કર્યું છે, અને લોટમાં આપણે રવો ઉપયોગ કર્યો છે એટલા માટે. અને આપણે તમે જુઓ ને મસાલામાં 1 ચમચી જેટલો તેલનો ઉપયોગ કર્યો ને એ જ તે, બાકી એકદમ ઝીરો ઓઇલ જેવી રેસીપી છે. તો જરૂરથી ટ્રાય કરજો. અને જો આપણે આજે આ સ્ટીમ પણ થાય છે સરસ, જો મસ્ત થઈ ગયા છે. હવે આપણે આને આ સ્ટીમ કરવાના બાકી છે, તો ચાલો કાઢી લઈએ અને સરસ ફોટો પણ પાડી લઈએ.
કેવા થયા? આપણે એમાં છે ને સેજે મેંદાનો ઉપયોગ નથી કર્યો અને એકદમ છે ને ઓછા તેલમાં બને છે. રવાના. અચ્છા, રવાનો લોટમાં આવું બને? હા. તો જો આપણા જે છે મોમોસ, આને તો મેં છે ને ઘૂઘરાનો શેપ આપી દીધો, કેમ કે છે ને મોમોસ બનાવતા મને છે ને આવડતું નથી, પણ ખાવામાં બહુ સારા થયા છે અને થોડાક સ્પાઇસી થયા છે. તો તમે તમારી રીતે થોડુંક આદુ મરચી ઓછું રાખજો અને બહુ મજા આવે છે ખાવાની. અને તમે જરૂરથી ટ્રાય કરજો. આ છે ને જે લોકોને મોમોસ બહુ ખાવા જોતા હોય ને, તો આ રેસીપી એકદમ મસ્ત છે અને બહુ જ મજા આવી. મેં તો પહેલી વખત ચાખ્યા છે, મતલબ મેં બનાવતા બધાને જોયા છે પણ મેં ક્યારેય ચાખ્યા નહોતા, પણ મેં આ વેટ લોસ છે મોમોસ કહેવાય ને, એ ટેસ્ટ કર્યા છે ને તો એકદમ મસ્ત બન્યા છે અને જરૂરથી ટ્રાય કરજો. અને જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં કહેજો કે તમે હવે આગળ વેટ લોસની કઈ રેસીપી જોવા માંગો છો. બરાબર છે? તો ચાલો મળીશું એવા એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. લાસ્ટ વખત